54,000 હા 54,900 ની બ્રાઇડલ. હા. આજે કેટલા થયા? 69,000. બરાબર. તો એ એડવાન્સ ટેકનોલોજીના તો એમાં પહેલી છે, આમાં સ્ટોન ઓછા છે. પહેલેમાં 54,000 9 હતા. એ 54,000 નો મેટનો ભાવ સાથે 84,500. 84,500. તો ભાઈએ કીધું, હું કીધું ડાયાબિટીસ ને બીપી આપણે આ કદાચ વિડીયોમાં કરે જોતા હોય, તમે ટેસ્ટમોની બતાવતા હોય, તમને લાગે કેટલા વર્ષ પહેલા તમે લઈ જશે? 2020માં 5 વર્ષ થયા. 5 વર્ષમાં બગડવાની વાત કરું તો કેટલી વાર પહેલી વાર લઈને આવ્યા? અહીંયા કમ્પ્લીટલી મિસ્ટેક નથી. છોકરાથી રમતા તૂટી ગઈ છે, રિમોટ તૂટી ગયું છે. એટલે આપણે પડી જાય, મોબાઈલ પડી જાય ને એમાં ગેરંટી ન હોય. મોબાઈલથી તમારા હાથમાંથી પડી જાય એમાં ગેરંટી ન આવે. કંપની ફોલ્ટ હોય તો તમને ગેરંટી આપે. તો એ પણ એ મોડેલ બંધ થઈ ગયું છે, છતાં પણ રિપેરિંગ થઈ જશે. બરાબર. તો આ વસ્તુ વાસ્તવમાં નુકા બેસ્ટ કામ કરે છે. તો એકવાર જોરદાર તાળી એમના માટે. ડાયાબિટીસ ને બીપીનો વિચાર કરી લેજો. મેટ કહે છે ને હર ઘરમાં મેટ કેમ જોઈએ? આટલા માટે. આ આખી દુનિયાની બીમારી છે. એક પણ જેટલા પેશન્ટ આવે ને 2 વ્યક્તિ તો હશે કે આ પ્રેશર ડાયાબિટીસ. હવે આને આપણે સાવલીએ તો શું થાય છે ખબર છે? હાર્ટ એટેક આવે કેમ આવ્યો? કોલેસ્ટ્રોલ આવ્યો કેમ આવ્યો? 37 વર્ષની. હમણાં એક મારા શાળા જમાય છે, હાવ નાની ઉંમર છે. નાની ઉંમર એટલે 33 વર્ષનો છે. 33 વર્ષમાં હાર્ટ એટેક આવ્યો. પછી મેં એના દવાખાને જવું પડે, ખબર કાઢવા પૂછ્યું. ત્યારે મમ્મીને પૂછ્યું કે શું હતું? ડાયાબિટીસ આવી હતી? કારણ કે મધર ડાયાબિટીસ હતી. મેં ડાયાબિટીસ આવી હતી તો કે આ સંકેતને ડાયાબિટીસ હતી. તો મેં ડાયાબિટીસ દવા લેતો હતો તો રેગ્યુલર નહોતો લેતો. સમજાય છે? સડનલી રાત્રે તો એની સિસ્ટર ડોક્ટર હતી, ભગવાને પ્રાર્થના કરી કે ટાઈમસર પૂરી જાય. જો ના પીગાવો તો 4 વાગે. અને કે ભાઈ ધન્યવાદ જેને ગ્લોબલ હોસ્પિટલ હતા ત્યાં કામરેજ પાસે આવી. ગ્લોબલ નવી જ ચાલુ થઈ છે, 1 મહિના પહેલા ચાલુ થઈ છે. ન પહોંચ્યા હોય તો શું થાય? એમાં નજીક હોસ્પિટલ ન હોય તો શું થાય? પછી આપણે રોઈએ ને બધું કકડાટ કરીએ ને, પણ વાસ્તવિકતાનો પ્રોબ્લેમ નથી. અહીં કઈ બેઠેલા એક વ્યક્તિને જેને પ્રોબ્લેમ નથી થેરાપી લેવા આવે છે. તમને ખબર છે તમારા દીકરા ઘરે છે, જુવાન છે, કોઈ પ્રોબ્લેમ નથી, તો એને પણ થેરાપી લેવા નહીં ગયા? નહીં ગયા. અરે મને શું જરૂર છે? બેટા આવશે ને કોઈ પૂછી નથી આવતું. પણ એટલું શ્યોર છે તમે એક્ટિવ હોય છો, તમે નિયમિત. હું કહું 3 ટાઈમ જિંદગીમાં નિયમિત કરો તો કોઈ દિવસ તો પ્રોબ્લેમ ન પડે. ઉઠવાનું, ખાવાનું અને સુવાનું. નિયમિત 12 ટકા જમી લેવાનું. મેડમ મને ખબર છે મારો આટલો શીડ્યુલ હોય તો હું જાઉં 12 વાગે. હું મારા મેડમનો ફોન આવી ગયો 12 વાગે 12 વાગે, સાંજનો ટાઈમ 7 વાગે 7 વાગે. ગમે એવું કામ થાય પછી નહીં ખાવાનું, નથી ટાઈમ તો પછી જમવાનું જ નહીં. આટલી નિયમિતતા રાખશો તો જિંદગીમાં ક્યારે પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. પણ એ થવાનું જ નથી. એટલે આ મશીનની જરૂર છે. ગમે ત્યારે ખાઈ લઈ, ગમે તેવું ખાઈ લઈ, ગમે તે હોટલ રેસ્ટોરન્ટમાં ખાઈ લે તો વાંધો ને, ઘરે આવી મેટ ઉપર હોઈ જાવ. બરાબર. આટલા માટે આ મેટ છે. એકવાર એમના માટે જોરદાર તાળી.